ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને આમ જો બીજા મહેમાન બેસી જ ગયા. જય ખોડિયા ક્યારે પધરામણી કરી તમે? ફોન આવ્યો અને એવું લાગે છે કે હવે સપ્તાહ આમથી આમ ડોલ છે પણ સહન કરી લઈશું, કોઈ વાંધો નહીં. શેની ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો બધા ઉઠી ગયા છે, બધાએ ચા પાણી નાસ્તો પણ કરી લીધો છે. અને ગુડ મોર્નિંગ મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ જો મન દાંત કાઢે છે ઉઠીને સવારમાં, હે ને? ખાઈ લીધું છે એને અને દાંત આવે છે બહુ બધા. એટલો વહેલો ઉઠી ગયો તો ખાઈ લીધું. હા, હવે ગુસ્સો આવ્યો. હા, દાંતે આવે ને ગુસ્સો આવે નહીં. જય શ્રી કૃષ્ણ બા, ગુડ મોર્નિંગ. અને અહીંયા મમ્મી પણ ઉઠી ગયા છે, ચા નાસ્તો કરી લીધો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બસ જો અત્યારે આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે બધાય સવારમાં ઉઠીને. અને હવે પછી આગળ આપણે રીલ શૂટ કરીશું. અને કાલના વ્લોગમાં આપણે બહુ કાંઈ શૂટ નહોતા કરી શક્યા, એટલે કાંઈ વ્લોગ બહુ નાનો એવો હતો. જોઈએ આગળ. તો જો અમે અત્યારે જમવા નહીં, નાસ્તો કરવા. મમરાનો જમણવાર થોડો હોય, જો બેસી ગયા છીએ ચા અને મમરા. બહુ હળવો નાસ્તો કરીએ છીએ એટલે થોડુંક શું પેટ ભારે ના થઈ જાય અને થોડુંક પતલું રહે. તો મમ્મી જો અહીંયા ભાખરી ખાય. ભાખરી ને રોટલી જેવી મજા આવે ચા જોડે સવારે. આ તો ભાખરી ખાઈને પછી છે ને થોડાક મમરા ખાવા પડે એટલે ખાઈએ જોઈએ. લગભગ ગુજરાતીઓ ભાખરી તો ખાતા જ હોય સાચી સવારમાં. વાત છે. તો ચલો મળીએ. તો જો બિલાડી આવી ગઈ છે મિત્રો અહીંયા. આ જો મ્યાઉ કેટ વોક કરશે પાછી. બહાર ઊભી રહેજો બકુ, હા બહાર ઊભી રહેજે. અને જો આ બે જણની પાછળ બિલાડી જાય છે. મમ્મી જાય ને એની પાછળ જ જાય. હા, મમ્મી જ દૂધ પીવડાવે અને બાકી કોઈ નહીં પીવડાવે, એને ખબર છે. મને બીક નહીં લાગતી. મને એવું છે કે કઈડે તો ઇન્જેક્શન અપાવવા પડે. એનો નખ કે દાંત વાગી જાય ને તો ના અપાવો તો હડકવા ઉપડે. એટલે મને દૂર રહેવું ગમે છે બધાને. હા, એટલે એમનામાં હડકવા ઉપડે તો પછી તમને તો પણ એવું હતું નાનપણમાં કરડ્યું જ હતું ને કૂતરું, એના લીધે જ થોડીક તકલીફ છે અત્યારે. ત્યાં તો અપાઈ દીધા હતા ઇન્જેક્શન. ગાઈઝ અત્યારે આજે બપોરે કોઈ વ્લોગ લીધો નથી અને અત્યારે જો આપણે મેથીના મુઠિયા બનાવી રહ્યા છીએ. કારણ કે બપોર ખાવા બેઠા નતા આપણે. બપોરે મેં તો ફ્રૂટ્સ ને એવું ખાધું હતું આજે, કેમ કે મારી તબિયત સારી નથી એટલે આજ મેં વ્લોગ છે ને બહુ ઉતાર્યો નથી. હું ન ઉતારું એટલે મીતે ભૂલી જાય કરવાનું, એટલે વ્લોગ બહુ ઓછો આવ્યો છે આજે. મને થોડું સારું નથી એટલે. કીસુ ને 2 દિવસથી સારું નથી, પણ કીસુ હાચવતી નહીં. હું હાચવતી નહીં તને ધીમે તમે લોકો છું નહીં સજી. હવે તો ત્યારે મેથી સમારીને મેથીનું શું બનાવવાનું છે પૂછીએ મમ્મી. બોલો મમ્મી, શું બનાવવાનું છે? મેથીનું મુઠિયા અને ચા બનાવવાની છે. हमको बहुत पसंद है ये मुठिया. અને જો અત્યારે ચા પીવું. હા, બહુ દિવસથી હું ચા નથી પીતી, કેમ કે હું ટ્રાય કરું છું ચા મૂકી દઉં. ક્યાં મૂકવાનું? પીવાનું છોડી દઉં એમ. અચ્છા, એવી રીતે મૂકવાનું. મેં કીધું મૂકવાનો ટ્રાય કરે, લાય હું મૂકી દઉં. ઓલી બાજુ મૂકી હોય કીધું. બસ હવે ખાલી ચા મારે છોડવી છે તો હું નથી પીતી ઘણા બધા દિવસથી. મને પહેલાં એવું હતું માથું દુખ્યા કે કઈ જ હવે થતું નહીં.
પણ આજે મુઠિયા છે તો મને મન થાય છે કે હું પીવું કે ન પીવું વિચારું છું. પીવાય એકાદ દાડો તો પીવાય. વરસ તમે ના પીતા હોય તો બરોબર છે, પણ મહિનામાં એકાદ દાડો તો પી લેવાય. ભાઈ છૂટછાટ થોડી ઘણી હોવી જોઈએ. જોઈએ. તો ચલો મિત્રો, હવે અત્યારે કિશુને કામ કરી લે, પછી જમવાનું થાય. રીલ એડિટ કરી લે પછી હું તો આખો દાડો રીલ જ એડિટ કરવામાં રહી જવું. શી ખબર શું એમાં 2 રીલ એડિટ કરવાની હોય આખો દાડો. બોલ સાચું બોલ. આજે તમે 2 કઈ 3 રીલ ને 2 બ્લોગ તો આપણે મૂકીએ. બ્લેક બ્લોગ ક્યાં ડેલી મૂકીએ? Daily મનનો નહીં બ્લોગ ગાઈસ સાચું બોલજો, મનનો બ્લોગ આવે છે રોજ, તમે લોકો જોવો છો રોજ? કેમ ના, ડેલી એ બ્લોગ નહીં મૂકતા, પણ 3 રીલ અને 2 બ્લોગ તો એડિટિંગ કરવાનું હોય જ છે. એટલે હજુ હું નવો છું એટલે થોડું વાર લાગે છે મને. એનું કેવું થાય? ના હકીકતમાં નવો છું એટલે થોડુંક એડિટિંગ કરતા વાર લાગે છે. પછી જો થોડું થઈ જશે ધડાધડ. થઈ જશે. ચલો ગાઈસ, જો અત્યારે મમ્મીને હું કહું છું કે જલ્દી મસ્તના મુઠિયા વઘારી દો, મસ્તના. કેમ કે શું લાગ્યું છે? શું ભૂખ લાગી? અને મમ્મી શું કરો છો? મુઠિયા વઘારું છું. ને આ મરચાં કેમ નાખવાના સૂકા? લે, મુઠિયામાં મરચાં તો હોય જ ને, મરચાં વગર તો મુઠિયા જ નાખી દે. એ મરચાં અંદર તો નાખ્યા જ છે ને મુઠિયામાં? અંદર ભલે નાખ્યા હોય, પણ આ તારા પપ્પા જો મરચાં ના હોય ને મુઠિયામાં હા. તો કકરાટ કરે, ખાય જ નહીં. શું કકરાટ? એટલે કાંઈ થયું તું પહેલાં? થયું નતું, એક દાડો મરચાં નતા હા. અને મુઠિયા બનાવતા. હા. ખાતા ઊભા થયા, હું લઈ આવું કે હા. મરચાં, પણ એમને આમ તો નહીં જ ખાઉં. ખાટા મીઠા મરચાં હોય તો જ મજા આવે કે. એવું નતા બોલ્યા. મરચા નતા અને કકરાટ થયો, અને પછી મયુરભાઈ ખાવા બેઠા ને, જ્યારે મયુરભાઈ આપણી સાથે રહેતા હતા, મારા ફૈબાનો છોકરો, હા. તો મયુરભાઈ કે મરચા મસ્ત ખાટા મીઠા હે નહીં? એ બધા હસવા માંડ્યા. આ તો કરી મરચા હારા હે નહીં, ખાટા મીઠા એમ. વઘારતા મરચાં નતા ને, તો મયુરને મોકલો, તા પપ્પા ગયા લેવા ને, પપ્પા તો લઈ આવ્યા. હવે કે નાખ કે મરચાં ના હોય તો મુઠિયા બનાવવાના જ નહીં, હું ખાઈશ જ નહીં આજથી, આમ તેમ. પછી મને તો તરત રડવું આવે, ગંગા જમના માર ચાલુ કોઈ બી કે કીશું કે મીત કે તમારે ચાલુ હોય, મારું આમ ભરાઈ આવે. વધારે કોણ કે? પપ્પા. હા, એમ પપ્પાનું જ આવે, અમારું તો તારું જ આવે. હવે તો નહીં કહેતા એ. હવે નહીં કહેતા. નહીં કહેતા. એમને ખબર વિડીયોમાં કમ્પ્લેન કર દે. इससे सब डरते हैं. તો છે ને પછી મુઠિયા બનાયા, મારું મોઢું તો ચડેલું નહીં ખાવ મારે કીધું એમ કરીને બેઠેલી. પછી મયુર ખાતા મયુર એટલે અમારો ભાણિયો રહે ને, મમ્મી કે અહીં મારે મરચા હારા ખાટા મીઠા હોય. પછી તો બધાને એટલું હસવું આવી ગયું, એટલે જે આમ મૂડ હતો ને બધો સરસ થઈ ગયો. મયુરને અમારે એવું હતું ત્યારે કંઈક આમ થયું હોય ને, ઘડીક સિરિયસ થઈ જાય પછી પાછો હસાવે આપણને. એ બિચારો શું કરે, એ તો અમારા ઘરે રહેતો હતો. અમે બનાવીએ તો ખાય, ના બનાવીએ ના ખાય. મૂંગા. એ નહીં, કઈ નહીં, પડીકું લઈને ખાઈ લે. અને મૂંગા બિચારા તમે બધા ઓલા આમ કોક મરી ગયું હોય એમ બેઠા હોય, બધા રોતા હોય, બીજા કોક રહેતા હોય ને બિચારાને એમ થાય આમાં ચેમ રહેવું. તો એ પાછા હરખા થઈ જાય. ના અને એ મજા આવતી હતી એ હતા તો તમને નહીં? મદદ બહુ કરાવતા ને? કેમ મીત કી જાય મયુરના વખાણ કરશો છે? ના તો મારે તકલીફ હતી, મનને તકલીફ હતી, કરવા વાળું કોઈ નતું, હું એકલી અને 3 છોકરાઓ, એમ પપ્પા બા તો અડધા દિવસ હોય ના હોય. એટલે મયુર અમારે બિચારો છાશ લઈ આવે, મીતે લઈ આવતો, પણ મીત નાનો હતો ત્યારે. મયુરભાઈ બધું કામ કરતા અને મીતને શીખવાડતા ગયા નહીં કામ કરાવવાનું. મીતે બધું કામ કરાવતા પછી ત્યારે મમ્મીને. 25 મયુર આવે ને. હા, મયુર પણ આવતા જ નહીં. મયુરભાઈ ક્યારેક કદાચ જોતો હોય ને, જોતો તો શી ખબર હશે. નહીં હોય, નહીં ને જોતો. ધ્યાન દેજે થોડું. નહીં, બહુ અહીંયા રહેતા હતા ને ત્યાં સુધી જ રહ્યા, પછી તો આવ્યા જ નથી. હવે બિઝી થઈ ગયા એ.
મોર જેવું કામ એનું નામ જેવું કામ હે મયુર એટલે મોર. મોર એક વખત આંખથી ઓજલ થાય ને એટલે ખોવાઈ જાય. એને કોન્સ્ટન્ટ નજર રાખવી પડે મોર ઉપર. અને ગાઈઝ મરચામાં તો બહુ કકરાટ થઈ ગયો છે ફિલહાલ, એટલે હવેથી મમ્મી કોઈ દી મરચા વગર બુઠિયા બનાવે જ નહીં હે ને? ના ના, હવે બનાવું તો ખાઈ લે. Now she is celebrity. Now she is celebrity. સેલિબ્રિટી હવે યા સેલિબ્રિટી એન્ટ્રી પાડો. ટેન ટેન અને ગાઈસ જો હું વ્લોગ ન ઉતારું ને તો આ લોકો છે ને વ્લોગને એટલો બોરિંગ બનાવી દે ને કે મને કાંઈ ઉતારે જ નહીં, ભૂલી જ ગયા હોય. મનની ખીચડી થઈ ગઈ છે. અને અહીંયા જો મનની ખીચડી મસ્ત વઘારેલી થઈ એ ગઈ છે. મુખિયા ખાય જ છે, પણ એને આજ નથી ખવડાવવા કેમ કે હમણાં પરમ દિવસ છે ને એને મેથીના ગોટા ખવડાયા હતા. ભટીના ગોટા બહુ મજા આવી ગઈ હતી એને તો ખાવાની. પણ રોજ એને આવું મેથીનું ખવડાવીને જાડા નહીં, આખી રાત સૂતો નહીં. અને બીજા દી તરત છી કરી લેશે. છી કરી લેશે, જાડા થઈ ના જાય. પડે પેટમાં પેલું મેથીને લીધે ગુડ થયા કરતું હોય એટલે ખબર ના પડે ને રાતે સૂતો નહીં એટલે પછી છે ને મને આમ મારી ઉપર ગુસ્સો કરતો કરે કે મને આવું કેમ ખવડાવ્યું. અને બરોબર રોજ નો હદે એને મમ્મી, ના, કેમ કે એને તમે કહેતા હોય અમારી દિનચર્યા ફરી તો અમારું શરીર બગડે, એમ એને તે ડેલી ખીચડી ખાતો હોય ને તમે એવું ખવડાવો એટલે ઓલું થાય એમ. અને આ કામ કરો કામ. અને મીત જો રીલ થઈ ગઈ એડિટ મીત. હવે ગાઈસ ચલો. મી તો અત્યાર સુધી પડીકા ઉપર જીવે છે ને. હા અત્યારે ગાઈસ એના પડીકા બંધ કરાવી દીધા છે ડોક્ટરે. પડીકા બંધ થઈ ગયા ને તો જીરું રહી મેથી જે દેખાય ને જીરું ખાઈ લે, આમાંથી જીરું લઈ લઈને ખાય છે. એટલે અત્યાર સુધી શું પડીકા ને એવું બહુ ખાધું, વેફરના જીરું પડીકા. તો અમારા રગમાં છે ભાઈ. હા અને હું ઘરે ન હોય ને સુરત ગઈ હોય ને એટલે ઓલી એપલીની બોટલ પીસે ને સફરજનની ઓલી એપલીની બોટલ આવે ને એ પીસે ને વેફર ખાશે, પછી એ વેફરનું પડીકું લઈને ઈ બોટલમાં નાખી દેશે ને એ બોટલ પાછી ભેગી ને ભેગી રાખશે. અને પછી અત્યારે એ બધું બંધ થઈ ગયું છે તો કેવું લાગી રહ્યું છે તમને થોડા જીવનમાં? દિવસે તો કેવું લાગશે પછી. જીવન માહોલ થોડો ગરમાવા જેવો થઈ ગયો છે અને એવું લાગે છે કે હવે સત્તા આમથી આમ ડોલશે, પણ સહન કરી લઈશું, કોઈ વાંધો નહીં. શેની સત્તા ડોલશે? પેટ. પેટની. હવે પેટને આવું કંઈ ખાવા નહીં મળે, ઘરનો જ ખોરાક ખાવો પડશે રોજ. ખીચડી જ, ખીચડી તો એને ભાવતી નથી પણ શું કરીએ, ખાવી પડશે. એ બી સો 6 સાહેબ. મહિના. 6 મહિના, 6 મહિના નહીં પછી જ, એટલે કંઈ એવું થોડું હોય પછી નહીં ખાવાની. 6 મહિનામાંથી તમે 6 મહિનાના કેટલા દિવસ હોય એમાંથી 10 દિવસ તમે માન ખીચડી નહીં ખાઓ. ખીચડી તો નહીં જ ખાઉં. જો મન ખીચડી પણ આપણે એવી બનાવીશું હા. કેવી? શાહી ખીચડી. સાઈ ખીચડીમાં એને મસાલા જ ખાવાના ના પડી, સાઈના મસાલા એને નહીં હળદર મીઠા વાળું જ ખાવાનું કીધું છે, જે એની હા, તો ખીચડી. શાહીમાં આપણે પણ વેજીટેબલ નાખશું, મસાલા નાખશું પણ. એને તીખાસ વાળી વસ્તુ ભાવે છે, ખીચડી એટલે તો એને નથી ભાવતી. આપણે મેં એવી ખાધેલી છે, ભલે આવડતી હોય કે ના આવડતી હોય, જરાય તીખાસ ના આપણે સ્વાદ હોય એવી. જો કે મને એવી નહીં આવડતી, મને ખાલી તીખું ભમભમતું હોય ને તો આ સ્વાદ આવે, બાકી એ મારા તો જો ડોક્ટરે કીધું છે, પણ ડોક્ટર બ્લોગ નહીં જોતા. જોતા હોય કાંઈ નક્કી થોડું ખાઈ લેવાનું એમ. ખાઈ લેવાનું. ના ભાઈ ના, દવા લઈને પછી ખાઈ થોડું લેવાય. અમુક ખીચડી એવી હોય છે કે એકદમ મોળી હોય, બધું શાક નાખ્યું હોય, પણ ખબર નહીં સ્વાદ જ સરસ હોય એમ. તું જરા સ્વામિનારાયણ ખાઈ લે, પછી ખીચડી. ઉતાર લે. સ્વામિનારાયણ ખીચડી ચાખું છું લે. જો ચાલુ બ્લોગમાં ઝઘડે આવું આખું દાડો હોય એમાં. તો શું પડે, જોયો ને બ્લોગ કેવો સીધો કરી નાખ્યો. જો હવે બંધ કરી દીધો. સીધું ના થાય ચાલુ વિડીયો કોઈ દાડો. થઈ જાય, મને શું ખબર કેમેરાની. ચાખું આ કીશું જો ચાલુ વઘારમાં આ બહાર પડ્યું તું એ ખાધું મેં. એટલે બહાર પડી જાય ને ખાવાની આટલી બધી ભૂખ ચમ ચમ કીશું. કે મેં બપોરે નથી ખાધું. હા, તું એ તો મેં નહોતું ખાધું, હા મેં સાંજે બી નથી ખાધું, ક્યારે બી નથી ખાધું. ખાધી મી 4 સરાસર જૂઠ ના બોલે. આ તો જે 7-8 રોટલી ખાતો હોય એને 4 રોટલી ખાધી હોય તો એને 5 કેટલી ખાધી ભૂખ? હતી, ખોટું નહીં.
ચાર જ. સારું એ બે ખાઈ લો અલગ કરો. મારી ચા પીવાની ઈચ્છા નથી, હું દૂધ પીવું. તો ગાઈસ જો મસ્ત મજાના મુઠિયા અહીંયા રેડી થઈ ગયા છે અને પપ્પાને બધા જમવા બેસી ગયા છે. કેવા બેના પપ્પા? ખટી મીઠા મરચા કેવા? બાએ તો જમી લીધું છે. જમી લીધું? ચટણી બનાવી છે બાએ મસ્ત. જો ધાણાની ચટણી બનાવી છે બાએ, ગોળ ને એવું બધું નાખીને અને હાથેથી વાટીને બનાવી છે એટલે મસ્ત ચટણી બને અને મુઠિયા મસ્ત બન્યા છે. તો જમી લઈએ પછી આગળ મળીએ. તો ગાઈસ જો જમીને આપણે પતી ગયું હતું જમવાનું અને જમી લીધું હતું ને જો બાને ચટણી ઠંડી લાગે અને આ જોવે શું તારે આવું તને લાગે છે એમ કેસ તું? હે તને લાગે ઠંડી? હા મોજા પહેરાવી દીધા બાએ. હે મને મોજા પહેરાવી દીધા. જો ઈ બતાવસ તું પગ ઊંચો કરીને જો કેવું બતાવે. હે ઈ બતાવસ મોજા પહેરાવ્યા ઈ હવે નીચે નહીં કરે ઈ પહેરાવ્યા ને એટલે જો નીચે કર દે પગ હવે નહીં કરે. હાલો હુઈ જાઓ ફટાફટ ઠંડીના. ચલો આખો દિવસ તો હુઈ રહ્યો હતો હવે શું ઊંઘ આવશે? હે ચલો અત્યારે ગાઈસ આપણે મામાના ઘરે જઈએ છીએ પછી આગળ મળીએ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને આમ જો બીજા મહેમાને બેસી જ ગયા. જય ખોડિયા ક્યારે પધરામણી કરી તમે? તાર ફોન આવ્યો જુઓ અંદર આયા ને તાર ફોન આવ્યો. એવું કહેતાય નહીં હો, અમથા તો બહુ કહેતા હતા હું આવીશ તો કહીશ હું આવીશ તો કહીશ, કહેતા જ નહીં. અને આ પધરામણી આમણે કરી છે. જય ખોડિયાર ચમ ખાલી આવ્યા ઘી લેવા અને નકુલભાઈ અહીંયા હોમવર્ક કરે છે. નકુલ જય ખોડિયાર. પણ એમને હવે એ જ લેવલ સારું લાગે છે અને એમને હવે એવું જ મોઢું સારું લાગે છે. જાડા છે પતલામાં એ હારા નહીં દેખાતા એવું કે હે ને મમ્મી? હવે એ ના પાડે છે ઉતારવાની એટલે ખાય જ છે અત્યારે બધું હે ને પ્રોસેસ ચાલુ જ છે ખાવાની ફૂલ. હલાતું હોત તો સારું છે. તો બીજા પતલા છે જ ને એમને ન હાલ દઈએ. હું જઈને અમને ના હાલ દઉં થોડું. નકુલ નું તો ગાલ જો હવે તો તમે બે કાંઈ હરખા જ છો, કાંઈ ફરક નથી બહુ. આના થોડા ગાલ વધારે વજન વધારે હોય પણ આમ દેખાય નહીં એટલો બધો. 2 કિલોમાં શું દેખાય? હાઈટ ને બધું હરખું એટલે દેખાય નહીં. તો ગાઈસ મામીના ઘરે તો બીજા કોઈ છે નહીં, મામી એકલા જ છે અને બાન દાદાની છે નહીં. મમ્મીને પૂછે બાન દાદાની ક્યાં ગયા? બહાર ગયા છે. મારા મોટા પપ્પાની તબિયત સારી નથી એટલે ત્યાં ખબર કાઢવા. અને થોડીક તબિયત વધારે પડતી વીક જ છે એટલે મમ્મી કહી નહીં શકતા, પાછા રોવા મળશે ઘરેથી હજી રોઈને જ આવ્યા છે એટલે. અને થોડુંક એમને સારું નથી એટલે બધા ત્યાં જ છે અત્યારે અને મામી એકલા જ ઘરે છે. અને બા દાદા અને એમના 3 દાદાને એ લોકો 4 ભાઈઓ છે. એમાં સૌથી મોટા ભાઈ છે ને એમની તબિયત ને અહીંયા જો હું લઈને આવ્યા મામી. ઓહો દાદા ગયા હતા વડતાલ ત્યાંથી દુબઈની ચોકલેટ વોકલેટ નહીં. 2 મહિના થયા એ 2 મહિનાની તો ચોકલેટ ખાઈ લીધી. ના ત્યાં લાવ્યા હોય તોય પતી જ ગઈ હોય ને. ઇન્સ્ટામાં ને એમાં કીર્તન ને ફોટા જોઈને મમ્મી મામા અહીંયા કે તાર મામો ક્યારે ખોટતો કે અહીંયા મને કઈ જાય છે મને ખબર હોય કો આયા માંડ કેવા રે નક્કી થઈ જાય. મમ્મી અહીંયા ગયા અલા બાપા તું ઇન્સ્ટા જોવસ મને તો ફોટોય નથી જોયો. કુંભલગઢ ગયા હશે ત્યારનું કહેતો હા હશે. એક કરતા ફોટા પછી બીજા દિવસે આમને એટલે કે પરેશ ક્યાં ગયો તું અલા કાલ કીધું કે તો ક્યાં ગયો છે કહું. એવું ભાઈ હવે મામા તો ફરતા રહેતા હોય કેમ કે એમનું ગ્રુપ બહુ મોટું છે નહીં? સ્કૂલનું ગ્રુપ, કોલેજનું ગ્રુપ, જયપુરનું ગ્રુપ, બધા ગ્રુપ અલગ અલગ છે એટલે બધા ગ્રુપ આરે એમને પાછા ફરવાના પ્લાનિંગ થતા રહેતા હોય એટલે ઈ ફરતા રહેતા હોય અને આપો વધારવાનું જ છે એમને તો. ખાઈ જાવ પડી રહે ને કોઈ ખાતું નહીં એમ વેચવા જવું પડે એમાં તો પ્રસાદી હજી ચાલુ છૂટાછેડા કરાઈશ પપ્પાની વાત યુટ્યુબમાં છૂટાછેડા થઈ જવાના. વાંધો નહીં હું રાખીશ.
ના ભાઈ ના હો, મસ્તી કરતા હતા અહીંયા. ભલા હે બુરા હે જૈસા ભી હે. આયા ખબર જ નહોતી કોઈને કોની વાત ચાલુ હતી, જાતે જાતે કે એને ઓલા બેન એવું કહેતા હતા, એમ પેલું પિક્ચર નહીં એની વાત છે, એમાં ગીત નહીં ભલા હે બુરા હે જૈસા ઓકે. હા પણ તમે અત્યારે શું કરવા ગાઓ તે? એ મને પિક્ચર યાદ આવ્યું. ખુશ આમ ચોટી હોય અત્યારે અચાનક ઋષિ કપૂર વાળું. ચોટલી આમ વાકી જ હોય. હા પછી પેલી કરાવડાવે છે બધું, એની બીજી પત્ની હોય છે. મમ્મી જો વાત ફેરવતા મમ્મી બહુ સારું આવડે. તો ગાઈઝ જો મામાને ઘરેથી અત્યારે અમે આવી ગયા હતા અને મામાને એ લોકો પણ આવી ગયા છે, દાદાની ખબર કાઢવાને એમ ગયા હતા અને દાદાની તબિયત થોડીક હવે વીક છે અત્યારે. તો બસ બધા ત્યાં ગયા હતા, આવી ગયા અને અમે ઘરે પણ આવી ગયા છીએ. અત્યારે રાતના 12:30 વાગી ગયો છે અને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, અરે હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.